તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેપ્ટર 10 ની અંદર તરંગ પ્રકાશ શાસ્ત્રની અંદર ત્રણ પ્રકાશીય ઘટનાઓનો અભ્યાસ કરવાનો છે. વ્યતિકરણ, વિવર્તન અને ધ્રુવીભવન. ધ્રુવીભવન બોલો કે આ વખતે નીકળી ગયું છે. હવે આપણે વ્યતિકરણની વાત કરીશું. 11મા ધોરણની અંદર ચેપ્ટર 15 છે તરંગો, એમાં વ્યતિકરણનો અભ્યાસ કરવામાં આવેલો છે. અહીંયા વિગતવાર અભ્યાસ થશે. વ્યતિકરણ એટલે શું છે કે બે કે તેથી વધારે તરંગો ભેગા થઈ જાય માધ્યમમાં કોઈ કોણ કે બિંદુ પાસે બે કે તેથી વધારે તરંગો ભેગા થાય તેનું પરિણામી સ્થાનાંતર છે દરેક તરંગ વડે થતા સ્વતંત્ર સ્થાનાંતરોના સદિશ સરવાળા જેટલું હોય છે. એટલે જે પરિણામી અસર આવે છે ને વ્યતિકરણમાં પરિણમે છે. વ્યતિકરણની સ્પષ્ટ વ્યાખ્યા એમ પણ આપી શકાય, બે કે તેથી વધારે તરંગોના સંપાતીકરણને લીધે નિપજતી ભૌતિક અસર છે એને વ્યતિકરણ કહેવામાં આવે છે. પેલો સંપાતપણાનો સિદ્ધાંત કહેવાય કે માધ્યમનો કોઈ કણ બે કે તેથી વધારે તરંગોની અસર હેઠળ આવે ત્યારે તેનું પરિણામી સ્થાનાંતર દરેક તરંગ વડે થતા સ્વતંત્ર સ્થાનાંતરોના સદિશ સરવાળા જેટલું હોય છે, જેને સંપાતપણાનો સિદ્ધાંત કહેવામાં આવે છે. અને વ્યતિકરણ શું કહેવાય તો કે બે કે તેથી વધારે તરંગોના સંપાતીકરણને લીધે નિપજતી ભૌતિક અસર છે એને વ્યતિકરણ કહેવામાં આવે. બે કરતા વધારે તરંગો ભેગા થાય તો પરિણામી સ્થાનાંતર કઈ રીતે ગણવાનું તો કે દરેકના સ્વતંત્ર સ્થાનાંતરનો સદિશ સરવાળો કરી દેવો, એ સંપાતપણાનો સિદ્ધાંત છે. અને કર્યા પછી જે પરિણામી ભૌતિક અસર આવે છે એને વ્યતિકરણ નામ આપેલું છે. બે કે તેથી વધારે એટલે ગમે એટલા લઈ શકાય, પણ સમજતી વખતે, થિયરી ભણતી વખતે વ્યવહારિક રીતે બે લઈએ તો વધારે સારું રહેશે, એટલે આપણે પણ બે લેશું. ધારો કે એક શાંત જલાકાર છે. એક પાત્રની અંદર પોળું પાત્ર છે, એમાં શાંત જળ છે, સ્થિર જળ. એમાં બે સોય છે, બે ટાંકણીઓ. એને તમે એક સાથે દોલનો પ્રમાણે એક સાથે પાણીમાં ડુબાડવાની, એક સાથે બહાર કાઢવાની, આ રીતે દોલનો કરાવવાના છે. એટલે બંને સમાન કળામાં દોલનો કરે છે. સમય સાથે એમની વચ્ચે કળા તફાવત બદલાતો નથી. આવા ઉદ્ગમને સુસંબદ્ધ ઉદ્ગમો કહેવામાં આવે છે. પહેલા એની જ વાત કરીશું આપણે, જે સૌપ્રથમ થોમ્સન યંગે મેળવેલા હતા 1801 ની અંદર. તો આ રીતે આમાં જરાક પણ ફરક ન આવવો જોઈએ. બંનેમાંથી વર્તુળાકાર તરંગો ઉત્પન્ન થશે. એ વર્તુળાકાર તરંગો આગળ પ્રસરશે ને એકબીજા પર સંપાત થશે ને એને કારણે વ્યતિકરણ રચશે. બરાબર? તો આ રીતે અહીંયા દર્શાવવામાં આપેલું છે. જો કે આ સાંકેતિક આકૃતિ છે, એકદમ એક્ઝેક્ટ બધા વર્તુળ દોરીને તમે આકૃતિ વ્યવસ્થિત બનાવજો તો ઘણો સમય લાગે. આપણે તેની પરિણામી અસર સમજવાની છે, એટલે આકૃતિનું કોઈ બહુ ખાસ મહત્વ નથી. બંનેમાંથી તરંગો ઉત્પન્ન થાય છે અને એકબીજા પર સંપાત થતા હશે. ઘણી બધી જગ્યાએ સંપાત થતા હશે, ઘણા બધા બિંદુઓ છે. એમાંથી અમુક ચોક્કસ પ્રકારના બિંદુઓની આપણે વાત કરીશું. પહેલા બિંદુ પી લઈએ છે. માની લો કે આકૃતિમાં તો બંનેથી સરખા અંતરે નથી બતાવ્યું, પણ સૌપ્રથમ આપણે પી બિંદુ એવું લેશું કે આ બંનેથી એનું અંતર સરખું હોય. જો બંને સમાન કળામાં દોલનો કરે છે, બંનેથી સરખા અંતરે પી બિંદુ છે, એટલે કે S1P બરાબર S2P છે. બંનેથી સમાન અંતરે છે, એટલે એક જ તરંગાગ્ર બંને પર એક સાથે સંપાત થશે, સમાન કળામાં દોલનો કરે છે. ધારો કે S1 ને કારણે ઉત્પન્ન થયેલ તરંગ છે એનું P બિંદુએ સ્થાનાંતર y1 બરાબર a cos ઓમેગા t, કે મહત્તમ સ્થાનાંતર એટલે કંપવિસ્તાર કહેવાય ને, કોઈ પણ સમયનું સ્થાનાંતર છે. P બિંદુએ S2 ને કારણે સ્થાનાંતર y2 બરાબર a cos. બંને સુસંબદ્ધ ઉદ્ગમ છે, સરખા જોવાના, એક સાથે પહોંચે, સમાન કળા છે, બીજું શું જોઈએ. તો અહીંયા વ્યતિકરણ રચાશે. સંપાતપણાનો સિદ્ધાંત, પરિણામી સ્થાનાંતર બંનેનો સદિશ સરવાળો કરો તો 2 ટાઈમ્સ થઈ જશે, 2a cos ઓમેગા t થશે. ધારો કે દરેક સ્વતંત્ર તરંગની તીવ્રતા છે, પ્રારંભિક તીવ્રતા I0 છે. તીવ્રતા કંપનવિસ્તારના વર્ગ પર આધાર રાખે. I0 a2, I0 ચલે છે a2, I0 ચલે છે a2. હવે સંપાત થયા બાદ જે પરિણામી તીવ્રતા છે એને આપણે I કહીએ. પરિણામી કંપનવિસ્તાર કેટલો થઈ ગયો? ડબલ થઈ ગયો, 2a. અને તીવ્રતા કંપનવિસ્તારના વર્ગ પર આધાર રાખે છે, એટલે I ચલે છે 2a હોલ સ્ક્વેર, એટલે 4a2 થઈ જાય. અને a2 ના સ્થાને આપણે I0 અથવા એનો ગુણોત્તર લઈ લો તો શું મળશે? I બરાબર 4I0. તો શું કરવાનું? I0 ચલે છે a2 અને I ચલે છે 4a2. ગુણોત્તર લેશો a2 ઉડી આ પરિણામ મળશે. એટલે કંપનવિસ્તાર બમણો થયો, પરંતુ તીવ્રતા 4 ગણી થઈ. બરાબર? જો કે આ સહાયક વ્યતિકરણ રચાયું કહેવાય. બંને એક સાથે પહોંચે છે, એટલે બંનેના શૃંગ ભેગા થતા હશે, બંનેના ગત ભેગા થશે, એટલે કંપનવિસ્તાર બમણો થાય છે.
હવે બીજું એક બિંદુ આપણે ધારો કે Q નો વિચાર કરીએ. S1 છે, S2 છે, S1 S2 અહીંયા બતાવ્યા, અલગ અલગ પરિસ્થિતિ બતાવેલી છે. Q બિંદુએ સંપાત થાય છે. આ P બિંદુ છે, આજુબાજુમાં ક્યાંક Q બિંદુ હશે. S1 માંથી જે તરંગ ઉત્પન્ન થાય છે એ 7 લેમ્બડા જેટલું અંતર કાપીને અહીંયા પહોંચે છે, એટલે એનો પથ છે 7 લેમ્બડા, એટલે 7 ચક્ર એના પૂર્ણ થયા હશે. જો એક આખું તરંગ કહેવાય, એના માટેનું અંતર લેમ્બડા આવે ને કળા તફાવત 2π આવે. અહીંયા 0 ગણો તો અહીંયા 2π હશે, એટલે લેમ્બડા પથ તફાવત, લેમ્બડા પથ હોય તો કળા 2π કહેવાય, અને લેમ્બડા બાય 2 હોય તો પાઈ કહેવાય, એ આપણે જાણીએ છીએ. ચલો, અહીંથી 7 લેમ્બડા જેટલું અંતર કાપીને Q બિંદુએ પહોંચે છે, અને S2 માંથી 9 લેમ્બડા જેટલું અંતર કાપીને Q બિંદુએ પહોંચે છે, એટલે આ 2 લેમ્બડા જેટલું વધારે દૂર છે આ બિંદુ. તો પથ તફાવત કેટલો થશે? તો કે 2 લેમ્બડા થશે. લેમ્બડા એટલે પાઈ છે, તો 2 લેમ્બડા એટલે 4π થાય. ચલો, આના માટે S1 માટે હું a cos ઓમેગા t ગણું તો S2 માટે શું થઈ જાય? 4π જેટલી કળા વધારાની ઓછી આવે, એ ખાસ સમજવા જેવું છે. જો અહીંથી ઉત્પન્ન થયેલું તરંગ અહીંયા મોડું પહોંચશે, આવેલું પહોંચી જશે, આની કળા વધારે હશે, આની ઓછી હશે 4π જેટલી, બરાબર. આનો રસ્તો 2 લેમ્બડા જેટલો વધારે છે, વધારે અંતર કાપીને આવે છે, એટલે એની કળા ઓછી હશે, એટલે ઓમેગા t - 4π છે. હવે cos ઓમેગા t - 4π કરો કે cos 4π - ઓમેગા t કરો, cos તો યુગ્મ વિધેય છે ને, cos 4π - θ એટલે cos θ થાય. ચોથા ચરણમાં cos ધન છે, 2π 4π π આવે એટલે cos નું cos જ છે. મતલબ કે આનો સાદુરૂપ તો બેઠું આ લેવું, એટલે a cos ઓમેગા t a cos ઓમેગા t સરખું જવાની જેમ જ. તો પરિણામી સ્થાનાંતર કેટલું થશે? ડબલ, 2a cos ઓમેગા t. કંપિસ્તાર ડબલ, તીવ્રતા 4 ગણી. એનો મતલબ કે પથ તફાવત 0 હોય, પથ એટલે કે રસ્તાનો તફાવત, અહીંયા રસ્તાનો તફાવત 0 છે, અહીંયા 2 લેમ્બડા છે, પરિણામ સેમ રહ્યું, બરાબર. જો કોઈ પણ તરંગ છે અને 2 લેમ્બડા જેટલું ખસેડી દો અને એક તરંગને એમનેમ રાખો તો એ બેના સુંગજ ભેગા થશે. દાખલા તરીકે માની લો કે આ એક તરંગ છે અને આ બીજું તરંગ છે. અત્યારે આપણે આ પરિસ્થિતિની વાત કરી રહ્યા છીએ, બરાબર. અત્યારે બંનેના શું ભેગા થાય? બંનેના ગત ભેગા થાય. હવે આને 2 લેમ્બડા ખસેડી દો તોય શું ફરક પડવાનો છે? 2 લેમ્બડા ખસેડી દો તો અહીંયા આવી જાય કદાચ. સુંગના સુંગ જ ભેગા રહેશે, ગતના ગત ભેગા રહેશે, કંપિસ્તાર બમણો થશે, તીવ્રતા 4 ગણી થશે, જેને સહાયક વ્યતિકરણ કહેવામાં આવે છે. તો બે તરંગો છે, એમની વચ્ચે પથ તફાવત 0 હોય, લેમ્બડા હોય 1 લેમ્બડા, 2 લેમ્બડા હોય, 3 લેમ્બડા હોય, 4 લેમ્બડા હોય, સહાયક વ્યતિકરણ રચાશે. એનો મતલબ કે પથ તફાવત, હવે એક્ઝેક્ટ અહીંયા બાદબાકી નહીં, આમાં કોણ દૂર છે અને કોણ નજીક છે નક્કી નહીં, એટલે આપણે આવી સંજ્ઞા મૂકીએ, તફાવત દર્શાવે છે. જે મોટું એમાં નાનું બાદ થઈ જાય. n લેમ્બડા, જેન એટલે 0 1 2 3 કોઈ પણ પૂર્ણ ગુણાંક હોઈ શકે છે. જો બે ઉદ્ગમો કોઈ બિંદુએ સંપાત થતા હોય ને એમના રસ્તાનો પથનો તફાવત જો n લેમ્બડા આવતો હોય ને n પૂર્ણાંક હોય, બરાબર, તો સહાયક વ્યતિકરણ રચાશે. તીવ્રતા 4 ગણી, કંપિસ્તાર બમણો થશે. જો કે 11 માં આ વસ્તુ ટૂંકમાં આવી ગઈ. હવે આપણે બીજા કોઈ બિંદુ r નો વિચાર કરીએ. ચલો, S1 માંથી તરંગને વધારે અંતર કપાવીએ. કેટલું? 9.75 લેમ્બડા, પોણા 10. S2 માંથી આ કોઈ એક કહેવાય, આ બે કહેવાય, ઘણી મેં તો દોરેલા છે, પરીક્ષામાં જરૂરી નથી તમે આશરે દોરી દો, ચાલે, થોડો ઘણો ફરક, કોઈ ગણવા તો નહીં બેસે. S2R છે તે 7.25 લેમ્બડા છે, 7.25 લેમ્બડા. પથ તફાવત કેટલો? 1 માંથી 2, 2 માંથી 1 બાદ કરવાનું રાખેલું છે, એવું રાખીએ તો -2.5 લેમ્બડા આવે છે. ચલો, y1 એટલે S1 માટે છે ને a cos ઓમેગા t, તો y2 કેટલું થાય? જો આનો પથ ટૂંકો છે, આ પહોંચે ને એની પહેલા જ આ પહોંચી ગયો છે, કારણ 2.5 લેમ્બડા જેટલું ઓછું અંતર કાપવું પડે, એટલે આની કળા વધારે છે, વહેલું પહોંચી ગયું, આની કળા વધારે છે. કેટલી વધારે છે? 2.5 લેમ્બડા છે. લેમ્બડા હોય તો 2π, 2 લેમ્બડા હોય તો 4π, 2.5 લેમ્બડા હોય તો 5π થશે. કળા વધારે હશે તો y2 બરાબર a cos ઓમેગા t + 5π થશે. અહીંયા S2 નો પથ મોટો છે એટલે એની કળા નાની છે, મોડું પહોંચે, આવેલું પહોંચી ગયું, એટલે વધારે દોલનો કરી નાખ્યા હોય, વધારે આવર્ત ચક્ર ફરી ગયા હોય. જ્યારે અહીંયા S2 વહેલું પહોંચી જાય છે એટલે એની કળા વધારે છે, એટલે જો અહીંયા પથ તફાવતમાં -2.5 લેમ્બડા તો કળા તફાવતમાં +5π આવે છે. એ ખાસ શું, કોઈ વાંધો નહીં, પાઈ છે, પાઈ પ્લસ ત્રીજું ચરણ પાઈ છે એટલે કોસનું કોસ જ રહેશે,
ત્રીજા ચરણમાં કોસ ઋણ છે એટલે માઇનસ a cos ઓમેગા t થઈ. તો આનું a cos ઓમેગા t, તો આને કારણે માઇનસ a cos ઓમેગા t. સંપાતપણાનો સિદ્ધાંત લગાડો, જવાબ 0 આવી ગયો. વિનાશક વ્યતિકરણ. આને હું લેમ્ડા 2 લેમ્ડા ખસેડું તો શું ને શું ભેગા જશે, પણ આને અડધો લેમ્ડા ખસેડું તો આ બે ભેગા થઈ જાય ને. અડધો લેમ્ડા ખસેડું તો દોઢ લેમ્ડા ખસેડું, અઢી લેમ્ડા ખસેડું તો એકનું શૂન્ય ને બીજાનું ગત ભેગા થઈ જાય, પરિણામ સંપૂર્ણ શૂન્ય. એટલે પરિણામી સ્થાનાંતર શૂન્ય એટલે તીવ્રતા શૂન્ય, એટલે કે વિનાશક વ્યતિકરણ રચાય છે એવું કહેવામાં આવે છે. અહીંયા પણ કોણ મોટું ને કોણ નાનું એ નક્કી નથી, એટલે તફાવત. જો આ લોકો બહુ સમજી વિચારીને એનસીઆરટી વાળા બનાવ્યું છે. અહીંયા S1 નો પથ નાનો રાખ્યો તો અહીંયા S2 નો નાનો રાખ્યો, બરાબર. એટલે એવું મગજના વિદ્યાર્થીઓનો મગજમાં ઘણી વખત એવું બેસી જતું કે આનો જ મોટો કાન નાનો. એટલે આમાં બધી વેરાયટીઓ રાખેલી છે. સરખો બી રાખ્યો, S1 નો પથ નાનો રાખ્યો, અહીંયા S2 નો નાનો રાખ્યો, એટલે -4π + 5π ગમે તે આવે, મેઇન વસ્તુ કોન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ. કોઈ પણ રીતે હોય સમજી શકતું હોવું જોઈએ, સમજી શકાય. વિનાશક વ્યતિકરણ તો એમાં પદ તફાવત કેટલું હોવું જોઈએ, તો કે 2.5 લેમ્ડા, 1.5 લેમ્ડા, 0.5 લેમ્ડા, 5.5 લેમ્ડા, એટલે કે n + ½ લેમ્ડા, બરાબર. n 0 હોય તો 0.5 લેમ્ડા થાય, n 1 હોય તો 1.5 થાય, n 2 હોય તો 2.5 થાય. જો કે અહીંયા ઋણમાં ચાલે, તો n = 0 1 2 ડેશ. ઋણ લેવાની જરૂર નથી એટલા માટે પડતી કે આપણે તફાવત લઈએ છીએ એટલે મોટામાંથી જ નાનું બાદ કરવાનું રાખીએ અંતે, એટલે અહીંયા n 0 1 2 3 ડેશ લઈ શકો છો. આ વિનાશક વ્યતિકરણની વાત થઈ, બરાબર. તો જો અહીંયા આ બે ઉદ્ગમ છે S1 ને S2, તો એનો જે લંબ દ્વિભાજક છે ને, લંબ દ્વિભાજક પર આ બંનેમાંથી ઉત્પન્ન થયેલા તરંગો એક સાથે જ પહોંચવાના ને. આ S1 ને S2 બે ઉદ્ગમ હોય તો આ એનો લંબ દ્વિભાજક છે, એના પર હંમેશા સહાયક વ્યતિકરણ જ રચાશે, કારણ કે બંનેની પદ સરખો થશે. પછી અહીંયા n1 ને n-1, એના માટે પણ જો આ n1 ઉપર લીધેલું છે, આનો પદ ટૂંકો આવશે, આનો પદ મોટો આવશે, પણ લેમ્ડા જેટલો જ ફરક આવશે. એ જ રીતે n-2 અહીંયા લઈએ તો આનો પદ ટૂંકો આવશે, આનો મોટો આવશે, પણ એ 2 લેમ્ડા જેટલો આવશે. મતલબ કે આ જે બ્લુ છે, રેડ છે, બધા સહાયક વ્યતિકરણના બિંદુઓ બતાવે છે, બરાબર. એટલે લંબ દ્વિભાજક પર તો n0 છે, પછી n1 n2 3 એવા બિંદુઓ માટેનો ગુણ દર્શાવ્યો છે કે જ્યાં સહાયક વ્યતિકરણ રચાય છે. હવે આ સહાયક તો વચ્ચેનો વિસ્તાર જે છે એમાં q જેવા બિંદુઓ છે જ્યાં વિનાશક વ્યતિકરણ રચાતું હશે, એ આપણે સમજી શકીએ. હવે કોઈ એક એવા જે બિંદુનો વિચાર કરવાનો, તમારા મનમાં સવાલ આવી ગયો છે કે 0 લેમ્ડા, 1.5 લેમ્ડા, પણ 0.25 લેમ્ડા આવ્યું તો, 5/6 લેમ્ડા આવ્યું તો, અસંખ્ય બિંદુ હોય છે, એવું પણ આવી શકે છે, બરાબર. તો હવે એનો વિચાર કરવાનો છે કે ધારો કે એવા જે બિંદુઓનો ગણ વિચારો કે જેના માટે પદ તફાવત ન તો લેમ્ડાના પૂર્ણ ગુણકમાં થાય છે કે ન n + ½ લેમ્ડા થાય છે. એનું શું? એના માટે કોઈ પણ અંતર હશે, કોઈ પણ પદ તફાવત હશે, તો કોઈ પણ ખૂણો હશે, π 2π 3π 4π એવું કંઈ નહીં હોય. તો ધારો કે y1 = a cos ઓમેગા t, y2 = a cos ઓમેગા t + 5. અહીંયા 5 ની કિંમત 0 π 2π 3π ± નથી. તો હવે સંપાતપણાનો સિદ્ધાંત y1 + y2, એ સામાન્ય cos + cos, તમે આવું સૂત્ર જાણો છો, cos a + cos b = 2 cos a + b/2 અને cos a - b/2. ચલો પહેલા હું માઈનસ લઉં, cos જે યુગ્મ વિધેય મોટામાંથી નાનું બાદ કરીને ઓમેગા t ઉડી જાય 5/2, અને પછી સરવાળો કરીએ a + b/2 એટલે 2 ઓમેગા t + 5/2 એટલે ઓમેગા t + 5/2, બરાબર. આવું સૂત્ર મેથ્સ વાળા તો ખબર હશે, બાયો વાળા માટે હું એકવાર લખી દઉં છું. cos a + cos b = 2 cos a + b/2 ગુણ્યા cos a - b/2. પહેલા લખો કોઈ ફરક નહીં પડે, બરાબર. એટલે આવું બધું. હવે ઓમેગા t વાળું પદ છે એટલે આ તો દોલનનું પદ છે, પણ આ કંપ વિસ્તારમાં ગણાઈ જશે. જો અત્યાર સુધી કંપ વિસ્તારમાં a2 એવું આવતું તો 0 આવતું, તો અહીંયા કંપ વિસ્તારમાં આટલું મોટું પદ આવ્યું. તો નવી તીવ્રતા i, એટલે આનો વર્ગ કરવો પડે ને, 4a² cos² 5/2, અને a² ના સ્થાને આપણે i0 લખી શકીએ છીએ, એટલે 4i0 cos² 5/2 થયું. હવે સરેરાશ તીવ્રતા મેળવીએ તો
અહીંયા સરેરાશ તો અચળની સરેરાશ તો અચળ આવે cos² 5/2 ની સરેરાશ કેટલી આવે એના પર વાત આવીને અટકે છે. અત્યાર સુધી સુસંબંધ ઉદ્ગમોની વાત કરેલી છે. સમાન કળામાં દોલનો કરે છે, જેમના દોલનો અસ્તવ્યસ્ત નથી, કળા તફાવત બદલાતો નથી. બરાબર, એવા સંજોગોની વાત છે. જો કળા તફાવત અચળ રહે તો 5 અચળ રહેતું હોય તો આની સરેરાશ આ જ આવે cos² 5/2 આ જ આવે જવાબ. પણ ધારો કે બે અસુસંબંધ ઉદ્ગમો હોય તો આગળ પાછળ રહી જતા હોય, અસ્તવ્યસ્ત થઈ જતા હોય, દોલન એક ઝડપી એક ધીમું થઈ જતું હોય, તેવા ઉદ્ગમોને અસુસંબંધ ઉદ્ગમો કહેવામાં આવે છે. તો એમની વચ્ચેનો કળા તફાવત બદલાયા કરે છે. બદલાયા કરે છે મતલબ ચલ છે, એટલે 5t છે સમયનું વિધેય છે. જો cos સમયનું વિધેય હોય તો cos ની સરેરાશ sin ની સરેરાશ એક ચક્ર પર શૂન્ય થઈ જાય, પણ cos² કે sin² ની 1/2 આવે. આપણે 7મા ચેપ્ટર થી જાણીએ 7, 8 વગેરેની અંદર આવી ગયું કે એક પૂર્ણ ચક્ર પર sin અને cos છે એનું સંકલન એની સરેરાશ શૂન્ય થાય છે. પણ cos² કે sin² હોય તો 1/2 થાય, કારણ કે પહેલા તો cos² નું સંકલન ન થાય, એટલે 1 + cos2θ/2 કરવું પડે, એટલે 1/2 ફાળો રહી જાય, બાકીનું 0 થઈ જાય. એ આપણે જાણીએ છીએ. તો જો બે અસુસંબંધ ઉદ્ગમો છે, અહીંથી અસુસંબંધ ઉદ્ગમોની વાત થાય છે, અસ્તવ્યસ્ત દોલનો કરે છે, કળા તફાવત બદલાયા કરે છે, 5 સમયનું વિધેય છે તો cos² સમયનું વિધેય હોય તો એની સરેરાશ 1/2 આવશે. કારણ કે પહેલા તો cos² ને 1 + cos2θ/2 કરવું પડશે તો 1/2 નીકળી જશે, બાકીનું 0 થશે. તો 1/2 આવે તો અહીંયા 4i0 છે, એટલે કેટલા થઈ જાય 2i0. તો અસુસંબંધ ઉદ્ગમ હોય તો તીવ્રતામાં ખાલી સરવાળો ઉમેરાશે, 4 ગણી નહીં થાય, શૂન્ય પણ નહીં થાય. દાખલા તરીકે એક ઓરડાની અંદર બે બલ્બ સળગે છે, એ બંનેના અંદર જે ફિલામેન્ટ છે એમાં ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત સંક્રાંતિ કરે છે. બે અસુસંબંધ ઉદ્ગમો છે તો ઓરડાની અંદર તમને શું જોવા મળશે? બસ બેની તીવ્રતા ઉમેરાશે. એટલે આની I હોય, પહેલાની I હોય તો આખા ઓરડામાં તમને 2i જોવા મળશે. ન તો સહાયક વ્યતિકરણ રચાશે, ન તો વિનાશક વ્યતિકરણ. એટલે ઓરડામાં એવા બિંદુઓ નહીં હોય કે જ્યાં પ્રકાશ એકદમ મહત્તમ હશે, કે એવા બિંદુઓ નહીં હોય જ્યાં પ્રકાશ શૂન્ય. આખા ઓરડામાં એક સરખી તીવ્રતા જોવા મળશે. એટલે જો અસુસંબંધ ઉદ્ગમ હોય તો તીવ્રતા ખાલી ઉમેરાય, બમણી થાય. 2 લેમ્પ હોય, 2 × 4 લેમ્પ હોય, 4 નહીં. બરાબર, તો આ ખાસ જોવાનું રહેશે. અસુસંબંધ ઉદ્ગમો હોય તો સહાયક ને વિનાશક વ્યતિકરણ રચાતું નથી, કારણ કે બદલાયા કરે. જ્યાં સહાયક હોય ત્યાં વિનાશક થઈ જાય, એટલું ઝડપી હોય એટલે તમને સરેરાશ તીવ્રતા જણાય. બરાબર, તો સુસંબંધ ઉદ્ગમ માટે જ આ બધી કહાની છે. અસુસંબંધ ઉદ્ગમ માટે સંપૂર્ણ સિમ્પલ જ છે. જો કે વ્યવહારમાં મોટા ભાગના ઉદ્ગમો અસુસંબંધ જ હોય છે. એ કહાની એકદમ શોર્ટ છે. સુસંબંધ ઉદ્ગમો મેળવવા એટલું સરળ નથી. આગળ યંગનો પ્રયોગ આવે છે જેમાં સુસંબંધ ઉદ્ગમો મેળવવામાં આવે છે. બરાબર, તો આ રીતે વ્યતિકરણ સમજી શકાય છે. તો પદ તફાવત 0 હોય, કંપનવિસ્તાર બમણો, તીવ્રતા 4 ગણી. પદ તફાવત 2 લેમ્બડા હોય તો એ કંપનવિસ્તાર બમણો, તીવ્રતા 4 ગણી, એટલે કે n લેમ્બડા સહાયક વ્યતિકરણ. અડધો લેમ્બડા હોય, દોઢ લેમ્બડા હોય તો એકમાં માઈનસ આવી જાય, વિનાશક વ્યતિકરણ, તીવ્રતા 0 થશે. એટલે યાદ રાખવાનું રહેશે. અને લેમ્બડા કે લેમ્બડા/2 સિવાયનું કંઈ પણ હોય તો પછી કળા ઓમેગા t, તો અહીંયા પાઈ 2 એવું કંઈ નહીં આવે, એટલે 5 આવશે. તો આવું સૂત્ર મળશે. તો તીવ્રતા આના ઉપર આધાર રાખશે. સરેરાશ લેવા જાઓ, જો અચળ છે, સુસંબંધ ઉદ્ગમ છે તો સરેરાશનો કોઈ મતલબ નથી, આ સરેરાશ આવે. પણ અસુસંબંધ ઉદ્ગમો હશે તો કળા તફાવત બદલાશે, એટલે સમયનું વિધેય બનશે, તો આની સરેરાશ 1/2 આવશે. એટલે 4 ને બદલે અહીંયા 2i0 આવશે. બરાબર, એવા બે સુસંબંધ ઉદ્ગમો હોય તો એને લંબ દ્વિભાજક પર તીવ્રતા મહત્તમ હશે. જો તમે બે સુસંબંધ ઉદ્ગમો મેળવી શકો ને તેવા બિંદુનો ગણ જ્યાં તીવ્રતા મહત્તમ હશે, પછી એવો વિસ્તાર જ્યાં તીવ્રતા 0 હશે, પાછી તીવ્રતા મહત્તમ હશે. ઓરડામાં આપણે ક્યારે એવું 2 લેમ્પ ચાલુ હોય તો ઓરડામાં એવું જણાય છે કે અમુક બિંદુ હારમાં જ્યાં મહત્તમ પ્રકાશ છે, બાજુના એવા બિંદુ જ્યાં બિલકુલ પ્રકાશ નથી, પાછા એવા બિંદુ જ્યાં મહત્તમ છે, એવું નથી જણાતું. કારણ કે મોટાભાગના ઉદ્ગમો અસુસંબંધ હોય છે. સુસંબંધ ઉદ્ગમો મેળવી શકો તો આવું જોઈ પણ શકો, પ્રયત્ન કરજો. તો આ રીતે વ્યતિકરણની વાત કરી. હવે યંગનો પ્રયોગ ને વગેરે જોઈશું આપણે.